પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના રખાવ ગામે દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવામાં આવી। સરસ્વતી તાલુકાના રખાવ ગામે ગ્રામજનો દ્વારા દારૂની ભઠ્ઠી ઉપર જનતા રેડ કરીને હજારો લીટર દારૂનો વોશનો નાશ કર્યો અને જનતા દ્વારા કહેવામાં આવ્યું કે અમારા ગામની અંદર ઘણા વર્ષોથી મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને દારૂની ભઠ્ઠીઓ આવેલી છે। ગામના સરપંચ દ્વારા પણ કહેવામાં આવ્યું કે અમારા ગામની અંદર નજીકના દિવસોમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજવા જઈ રહ્યો છે, ત્યારે અમે બધા તેના કામમાં લાગેલા હતા, પણ ગ્રામજનો અને મહિલાઓ સાથે મળીને અમે નક્કી કર્યું કે આપણા ગામની અંદર દારૂએ જ દાટ વાળ્યો છે, એટલે જ જનતા રેડ કરવામાં આવી। પોલીસને પણ ફોન કરીને કહેવામાં આવ્યું હતું કે અહીંયા મોટા પ્રમાણમાં દારૂ બનાવવામાં આવે છે અને વેચવામાં આવે છે। પાટણ પોલીસ એમ કહે છે કે પાટણમાં કોઈ જગ્યાએ દારૂ નથી મળતો। પાટણના સરસ્વતી તાલુકા પોલીસ સ્ટેશનને જનતા દ્વારા મોટા પ્રમાણમાં દારૂનો વોશ અને દારૂના ખાલી કારબા લઈને તાલુકા પોલીસ સ્ટેશનની અંદર આપવામાં આવ્યા હતા અને એમ કહેવામાં આવ્યું હતું કે તમે જ મોટા પ્રમાણમાં હપ્તા લઈને આ દારૂનું વેચાણ કરાવો છો। તેવામાં પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલને જાણ થતાં સત્વરે કિરીટ પટેલ પણ રખાવ ગામે પહોંચીને જનતા સાથે રાખીને સરસ્વતી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ધરણા પર બેસી ગયા હતા। સમગ્ર ગામ સાથે રાખીને એક થઈને તેઓએ કહ્યું હતું કે અમારા ગામની અંદર દારૂનું વેચાણ થવું ન જોઈએ અને દારૂ બનવો પણ ન જોઈએ। એક બહેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે અમારા નાના નાના બાળકોને ગુમાવ્યા છે અને તેની સાથે અનેક બહેનો વિધવા બની છે નાની ઉંમરે, એટલે અમે આ રખાવ ગામની અંદર દારૂબંધી કરાવીએ છીએ। પાટણ પોલીસ મોટી વાતો કરતી ઊંઘમાં ઝડપાઈ છે। શું સરસ્વતી તાલુકા પોલીસ આ વિશે જાણતી ન હોય? સૂત્રોથી મળતી માહિતી મોટા પ્રમાણમાં પોલીસને પત્રમ પુષ્પમ વહીવટથી દારૂ મોટા પ્રમાણમાં રખાવ ગામની અંદર મળતો હતો। સરસ્વતી તાલુકાના રખાવ ગામની અંદર દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવાથી સમગ્ર સરસ્વતી તાલુકાના દારૂના બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। પાટણ જિલ્લામાં દારૂબંધી છે, પણ ગમે ત્યારે ગમે ત્યાં ઘરે બેઠા આપણને મળી જશે એવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। પોલીસ પ્રશાસન ધારે તો જરૂરી કડક કાયદો બનાવીને આ લોકોને કબજામાં લઈ શકે છે, પણ હાલ તો સરસ્વતી તાલુકાના રખાવ ગામની જનતા રેડથી સમગ્ર પાટણ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે। રિપોર્ટર ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ ડી પટેલ। બિલકુલ હવે અમારા ગામમાં દારૂ પીવાના શંકર ભગવાનની બંધામણી છે, તો અમે હવનનું કરા કે દારૂડીનું કરવાનું અમારે હવન ના રાખવી પડે, એટલે અમારા ગામમાં દારૂ જોવે નહીં। કેટલા દિવસથી વેચાય દારૂ 15 વર્ષથી વેચાય। પોલીસ નહીં કરતી કશું? પોલીસ કરતી નહીં કશું? શું કરે? શું નામ તમારું? મંજુબેન। ગામની અંદર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે। વારંવાર પોલીસને પીઆઈને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી। એ દિવસે મેં મારા ફોનથી પીઆઈ ચૌધરીને ફોન કરેલો। પીઆઈ ચૌધરીએ ઉદ્ધત જવાબ આપેલા એવું સમજે છે પીઆઈ કે આના બાપનું પોલીસ સ્ટેશન છે। એ હું કહ્યું કે કોઈ દારૂ વેચાતું નથી। એના પછી મેં એસપીને પણ ફોન કરેલો। એના પછી ફરીથી મેં 2 વાર ફોન કરેલા, છતાં પણ સરસ્વતી પીઆઈ મોટા હપ્તા લઈ સરસ્વતી પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ હોય છે એ ગામ લોકોનું કહેવું છે કે મોટા હપ્તા લઈ અને દેશી દારૂનું વેચાણ કરતા હતા। આજે ગામ લોકો ભેગા થઈ અને જનતા રેડ કરી અને બધો સામાન લઈને અહીં આવ્યા છે। ગામના લોકોએ પીઆઈને ફોન કર્યો તો પીઆઈ એવો જવાબ આપ્યો કે મને ટાઈમ નથી, તમારે થાય કરી લો। અને ઉપરથી જે લોકો રેડ કરવા ગયેલા હતા એમના ઉપર ખોટી પોલીસ કેસ કરવાની ધમકીઓ આપેલ છે। વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્યની જો રજૂઆત ના છપાતા હોય તો આ પીઆઈને શું હવા હશે અથવા કેટલો હપ્તો મળતો હોય છે એની તપાસ કરવી જોઈએ। એના જે પણ જવાબદાર અધિકારી હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ। શું ગામ છે? ઠાકોર ઓફિસથી ચંદુજી છે। મારે બે દારૂડિયા અમારા ગામને પરસંગ આદરેલો છે, મોટો હોશિયાર આદરેલો છે રામેશ્વર ભગવાનનો। સાહેબ હાલ કોમ કરતા હતા અમે, અને ગાલ્યો માન છોડી ગાલ્યો બોલતા અમે જપાડતો હતો, ના જપા। પોલીસવાળાને ફોન કર્યો, ના 112 વાળા આવ્યા અને અમે સાથે લઈને જનતા રેડ કરી। એ બૈરન અને એને છોડી આવી અને કે તમારા ઉપર શેરતીનો કેસ કરીને ફિટ કરી નખાય। સાહેબ આવો મને જવાબ આપ્યો, ધમકીઓ અપાય? ધમકીઓ આપે મને। આજે શું કર્યું તમે? અમે જનતા રેડ કરીને કેટલો ભરી લાવ્યો, આખો એક આઈસર ભરાઈ ગયો છે।
શું માંગ તમારી? અમારી માંગ એવી છે કે બિલકુલ અમે મરી જાય તો તે છોકરાને દારૂ આ શાંતિ થઈ જાવે. આ શિક્ષણના જગ્યાએ આ બેરોજગાર ફરેલા છે, દારૂ પીવા ફરે છે, એની નાની નાની ભાઈઓ રડણી છે. શું નામ તમારું? મારું નામ ઓપજીજી ચંદુજી. ઓકે બેન.